ક્યાં જવાના છે તમને ખબર છે? નહીં ખબર હોય કે આજે મેં પેલા ઘરે મૂકી દેવાના છે. આજે મેં જવાના છે એટલી. હાલો મિત્રો, જો અમે ફાઇનલી છે ને બાબરા પહોંચી ગયા છીએ અને બાબરાથી થોડુંક હટાણું કર્યું છે. કેમ કે ના લઈ જવું પડે એટલે બધું ખરીદી થોડી કરી છે ને જે કાક થોડીક બાકી છે એટલે ઘડી કઈ રિક્ષા ઊભી મેં કીધી પણ લેવાઈ ગયું છે બધું. અને જો અમે બધા જઈએ છીએ. જાવ છે ના? તાવો કરવા આવશે. તાવો કરવા અમે જાવી છીએ. બાબરા પગી ગયા છે કરિયાણા સોકડીએ. હાલો બધા વડલીમાં તાવો કરવા. તો જો બાબરા ને બાબરા સીવી અને બધું હટાણું કરે છે. જો જે બકાલું લે છે સલાડ ને એવું બધું બનાવવા માટે. તો પિયુષના પપ્પા તો બકાલું લેવા ગયા છે. મિત્રો આપણે પહોંચી ગયા છીએ વેડલીમાં ને બધા જો સામાન ઉતારે છે. હમણાં આ બાજુ દર્શન કરાવી તમને. આમાં તમને શરબત પાવાનું છે અને આમાં બધું સલાડ છે. એ આપણે બધાને આરે મળીને ખાવાનું છે. પહેલા બનાવવું તો પડશે ને, મદદ કરાવવી. તે હાલો હમણે દર્શન કરીને પછી બનાવી. હાલો હવે જો વાસણ લેવા વાસણનો રૂમ છે. આમાં આપણે વાસણ ગણીને લેવાના અને પાછા મૂકી જવાના. કા બદલીમાંના વાસણ છે અહીંયા મળી રહે. તમારે પછી અહીંયા કાંઈ વાસણ લાવવાનું બધું હાજર હોય, તમારે લખાવવું પડે. તો હવે જો આપણે લઈ લીધા છે અને હવે આપણે પાછા જઈએ આમ બારે સૂલ ને એવું છે ને એ બાજુ ના જઈને મળશું. અને હવે જઈએ છીએ લાકડા લેવા, બનકન લેવા. એટલે સૂલ તો જગાવી પડશે. આવડી મોટી સૂલમાં રાંધવાનું થશે? ના રે ના, આવડી મોટી થોડી હોય, નાની હોય ને. તો આમ બીજું ઉબર નાની છે. મંગાળો કરવાનો તો કાંઈ વાંધો નહીં. એને જઈએ છીએ લાકડા લેવા. હા લેતા વાલો અમે બીજું કામકાજ રાંધવાનું પતાવી દેવી. આ બાજુ આવું કાંક રસોડું છે, અહીંયા રાંધવાનું બધું. લાકડા લેવા મંદિર પાસે હારું આપણે દર્શન થઈ જશે. બધાને દર્શન પણ કરાવી દઈએ. આવું કાંક છે. તરસ લાગી છે પણ ઠંડુ ઠંડુ પાણી છે ને પી જાય. કેટલા દીકરા આપ્યા છે બધે જો ફોટા. જલ્દીમાં દીકરા આપ્યા. દીકરા આપ્યા છે અને કોઈની હગાઈ ન થતી હોય ને તો એને માનતા કરી હોય એટલે એની હગાઈ થઈ જાય એવી રીતે ફોટા છે. અહીંયા છોકરીઓ અહીંયા જો પાણી છે ફ્રીજ કાઢું કાઢું પાણી કેવું કાઢું એને દામો ને આ બાજુ છે સુંદર મજાનું તળાવ. આમાં તમને ગરમી થાય, તડકો હોય તો આ બાજુ ગરમી હોય તો તડકાનું નાવું હોય ને તો આ બાજુ નાવાની સુવિધા નહીં. નાવાની સુવિધા છે આ બાજુ. નાવું હોય ફૂલ તડકો લાગ્યો હોય તડકાના કરો છે સ્વર પટાવ. બંધન લેવી છે સોરી નથી કરતા વેસાતા લીધા છે યાર. હે કઈ આટલા બધા બંધન છે જો આમાં જો બંધન કાઢવાનું પહેર્યું છે. આખો ખેલવા ઈ હને ના બગાડી અને મતી લગ ગઈ હાલ બેન પરીક્ષા દી લેવા દી ઠેલી લઈને આવી કા. તો આ બાજુ મિત્ર આપણે તો એવું મોટો નથી લઈ જાવ. આમ તો આપણે પિયુષ ને જો એ મૂકી દે.
તો હવે બધા બંટન લેવા બે વસ્તુ આ બાજુ મિત્ર આપણે બંતન લેવા માહિતી દેવાની છે. તો મિત્ર છે ને આ બાજુ જ્યારે આપણે બંટન લેવાનું હોય ને ત્યારે હવન ચાલુ છે ને એની સાઈડમાં બીજો એક હોલ છે, એમાં પણ આખું ગડાઉન ભર્યું છે. ના આવીને આપણે બંટન લઈ જવાના રાખીએ કા. તો જો મિત્ર હવે આપણે માનસીબેન તમને અહીંયા વિશે બધી માહિતી દે છે નહીં માનસીબેન? જો મિત્રો અહીંયા તમારે તાવો કરવા આવવું હોય તો બધું વાત અને બંતન લેવા આ બાજુ આવું જોઈએ. ભૂલાઈ ગયું. લ્યો પોપટ થઈ ગયો. કોપટ થઈ ગયું. હવે લબાસા ઉપાડ્યા છે આવડાની. તો આ બાજુ મિત્ર છે ને આ બાજુ હવનની કામગીરી ચાલુ હોય આ બાજુ. તો આ બાજુ કેટલા પણ 12 વર્ષથી લગભગ અહીંયા 12 વર્ષથી ને હવન ચાલુ સતત કાયમીની માટે હવન ચાલુ છે ને આ બધો ખર્ચો કરે છે આપણે રાજુભાઈ જેઠવા. આ બાજુ કેટલા 12 વર્ષથી હવન ચાલુ છે ને હજી કેટલો હવન ચાલુ રહેવાનું છે વિશે આપણને કાંઈ માહિતી છે નહીં. હજી તો એમને ચાલુ જ રહેવાનો છે. મેલડીમાં અહીંયા શાક શાખા છે કે તારા ધારા કામ કરનારી માં મેલડી વાલી લાગે રે માડી વાલી લાગે. એવી રીતે મેલડીમાં આ કલાકાર પણ ઉછા છે ને એ મને તો બહુ ગાતા આવડતું કામ સુર વિશે સુર ખબર ના નહીં આવડે. પડતી. ગાતા આવડે. એમ તો ફોનમાં હોય ને તો ચાલુ હોય ને તો એના આરવાર ગાય તો પણ એમ નામ ન આવડે. કેમ કે આપણે એવડા મોટા કલાકાર તો કઈ સેવી નહીં. બંધન લેતા નથી આવડતું. તમે જોતા ને છે તો કાંઈ વાંધો નહીં બનાવી વિના નથી ને એટલે ન તમે લોકો છે ને આમનામ આપણો વિડીયો ઠેઠ સુધી જોઈતા રહેજો એટલે તમને તો મજા જ આવ્યા રાખશે. પછી એક ગીત હોય છે ને તમને છે ને મારા જેઠ આગળ સંભળાવશું. જો ટાઈમ રહેશે ને તો નકર પછી ફાઇનલી નથી કહેતી. ટાઈમ રહેશે ને તો એક મેલડીમાં વિશે ગીત સંભળાવું. બહુ વાટ ન રાખતા પણ વાટ આમ રાખજો પણ નક્કી નહીં ગાહે તો ગાહે નહીં ટાઈમ વિશે તો ગાહે ટાઈમ રહેશે ને ટાઈમ ઉપર આધાર. ટાઈમ જેવો ટાઈમ. એ તો કેમ કે મોટો કલાકાર છે એને બધું આવડે છે ગીત ગાતા ને એવું એટલે એ સંભળાવશે એને ગમે એવું નહીં. આ બાજુ બધા જો સાધુ માઇકમાં હવન કરીને નીકળ્યા છે. હવનમાં બ્રેક આવ્યો છે હવનમાં તો કાંઈ વાંધો નહીં બને. ના ના જઈશું હવન ચાલુ થાય તો કાંઈ વાંધો નહીં બન્યા રહી. જો અમે ફાઇનલી કમાનછી સાપડીઓ કરવા બેસી ગયા છે. જો આ લોટ ને બધું લઈ લીધું છે અને આવી કાંક સાપડી એક જ બનાવી છે. અને આ બાજુ જો ગીતામાની સાપડીઓ બનાવે છે. ગીતામાં જો આ બધા વસનમાં ગૌ મામી ને કાગ મામી. અને આ બાજુ જો અમારા ગામના છે મેટળિયા એ પણ તાવો કરવા આવ્યા છે. તો કઈ વાંધો નહીં બનાવી હવે બનાવવા માંડીએ ફટાફટ સાપડી. સાપડી બનાવી તૈયારી કરવા બહુ થઈ ગયો છે અને હવન કરવા આવ્યા છે. કદે જ ફઈ અમારે ફઈ જો અહીંયા મળી ગયા છે. કફી અમારો વિડીયો તમે જોવો છો. જો અમારા વિડીયો જોવો છે અને જો આ બાજુ બધા ઊભા છે. આમ જો થોડા આવે સમજો આમ જો અમારા ઋષિત ને આમ જો ગીતામાં છે ને નાળિયેર લઈને વી આવ્યા. કા ગીતામાં શ્રીફળ લઈ લીધું અમારે. જો તો હાલો હવે આપણે તાવો થઈ જશે એટલે જુવારવાનું છે એટલે વેચવા લેવા ગયા તો જુવારી તો લીધું છે. કાંઈ વાંધો નહીં આપણે જો હમે મંદિર છે. ઉપર કરી બોલો ખરા. જય
छत्रम वरुण के कंजन स्नावितिष्ठति तथा चंदन वरुण या पुरासित प्रजापति स्वाहा पुष्पौ परिग्रहे स्वाहा संवस्याब्दिजा जातस्य समस्तारत्न जातय वन्नी रक्तदुभ्यम अग्निसौजे जवास જો આ બાજુ હવન ચાલુ છે रत्नानि समस्तान्या हतानि ते तिस्र रत्नमे सकल તો આપણે ત્યાં નીચે હાલત स्वाहा ના જુવાર ને એવું ચાલુ છે જુવારમાં મેળ્યા છે તો આપણી પાસે ओम शिवाय स्वाहा क्या करो मेरी प्यासा सुमन पूरिका જો ફોટો શૂટિંગ કરવા માંડ્યા છે ને આમ જો આ મંદિરે કબૂતરા કેવા બેઠા છે માળા બનાવી આ વિડીયો ઉતારે છે આપણે તમને હોતે એમ બતાવી કેવોક ઉતારે છે એમ હે ફરર ફૂદડી ફરી લેને ફૂદડી એમ ઘડે ઉતારે છે આમ જો આ બધા બગડાટી બોલાવતા આવે છે ને પણ એ જે ફોટા શૂટિંગ કરે છે હાલો હવે હાલો આ બાજુ પણ ફોટા શૂટિંગ ચાલુ છે એમ કર મને પીવું આ બધા જો વહેલા આવે છે ફોટા શૂટિંગ કરીને કા જો આ બાજુ સત્સંગ ચાલુ છે જો મિત્ર આપણે રાણી ઉતારી લીધી છે જો તમને બતાવું જો મસ્તીની રાણી ઉતારી છે મેં ખાધી બહુ ગળી હતી તમને કા બહુ ગળી હતી મેં ખાધી મસ્તીની રાણી હતી ઓ નં જાય મંદિર છે આ મંદિર આપણે નહીં ગયા ન જવું કે પછી તો વડલી માં મિત્ર તમે કોઈક દીક આવજો હો બહુ મજા આવે એવું છે ફાઇનલી મિત્રો જો આપણે હું ઘરનો રસોઈયો હતો હું રસોઈયો નહીં શાક જો મેં બનાવ્યું એવું લાગે છે આ તો સંભારો ખાવા માંડ્યો હે ખરું બીજું ખાવા માંડ્યું કેરી બહુ મસ્ત ખાટી પાણી મોઢામાં તમને પણ મિત્ર મોઢામાં પાણી આવી ગયું છે કોમેન્ટ કરીને કહેજો હું કેરી ખાઉં છું તમને પાણી આવ્યું હાલો ફાઇનલી મિત્રો આપણે જમવા બેસી ગયા છે ભાઈથી સાપડી પાદરી સોળવાની કરી દીધી છે અને હવે ખાઈ રહી છે અને આમ જો બધા બેસી ગયા છે હાલો બોલો કાક હાલો પ્રસાદી લેવા બધા તો બેસી ગયા સલાહ આ છે અમારી ગીતા અને આ છે અમારા મોટા ભાઈ અને આ જેઠા મામાની છોકરી છે અને આ છે નીલલાની બેન અને આ વિસો હા એ હતો જગલાનો છોકરો હાલો ચાલ હા ચાલે તો અમે હવે ફાઇનલી ભાંડાકો ભરી દીયા અને એટલે? ખાના ખાવી એટલે હું તો એ મને નથી ખબર તો હવે છે ને આપણે ફાઇનલી જમી લીધું છે અને અહીંયા થાળી મેકવાની નહીં આપણે થાળીઓ છે ને અહીંથી ઘણી નાણીઓ હોય ને એ પછી અહીંથી ઉટકી અને પૈસાના ગણીના ને મેકવાની આપણે એમ કહેતા હતા પૈસા લેશે પણ એવું કંઈ નથી પૈસા નથી લેતા આપણને ટિકિટ કાઢી દે શું કામ ખબર છે પછી એને ગણતરી મારે કે આ વસ્તુ ખવાય નહીં એવું કે આજ આટલા ગામનો તાવો હતો ને આટલો તાવો હતો એવી રીતે આટલું અહીંયા વાસણ આપ્યું હતું એવી રીતે બધું મારે એક આટલી થાંભળા આવડી મોટી આપણે છોકરાના લગ્ન કરશું ભાઈ તો ઉપાય નહીં તો કાંઈ વાંધો નહીં જરૂર શીખી જીની પાછા બધા કેવા છે આમ જો કાતરા હવે જો આપણે નીકળી ગયા છીએ અને ધીમે ધીમે હવે ઘર બાજુ હાલા થયું છે તો બાબરા ખોટી થવાનું છે હા બરફ ગોલા ખાવા છે હજી તો ગોલા
ગયા છે હવે ને બધા ગયા. બોલો ખાવા જઈશું. હાલો આપણે બોલો ખાવા. 1000 વાળો આવતો હશે ક્યાંક બોલો. હવે તો ઈ ભાઈને પૂછજો ભાઈ. બસ આ સોડી મોટું છે એને બિચારી અમે બધા બેઠા ને એને બધા એટલે બધાએ ગોલા લીધા અને આ બેને છે ને એક કેસ પાણીપુરી લીધા ને તે બધા એક પૂરી ખાઈ ગયા અને છે ને અને ભાઈ કાંઈ વધ્યું નહીં છે એક મારે લેવાય નીચે મસ્ત મજાના ગોલા બની પીવાય તે ખવાય તે પીવાય જ તે કેમ ખાવો ફાઇનલી મિત્રો આપણે તાવો કરીને ઘરે હવે પોગવા આમ પોગ્યા નથી પણ હેઠા ઉતરવીશ નહીં એટલા લીધા તડકો ન લાગે ને અરે મજા આવે તિયારની દીકરી શકો કઈ નહીં તડકો જ પણ એવડો છે અંજોલા પીસ નહીં તો તમારા વાસે હાલો ચાલુ જ છે જો આપણે છે ને ઘરે આવીને ઢોલિયા ઢાળ નામ જોઈ લે મહેમાન હોતા ઈ કા મહેમાન થઈ ગયા તડકાના તો હવે ફાઇનલી ઘરે આવી આવ્યા છીએ અને હવે છે ને અમારો વિડીયો તમને કેવો લાગ્યો એક નાનકડી એવી કોમેન્ટ કરીને જણાવી દેજો તો બધાને જય માતાજી જય રામાપીર મળીશું નવા બ્લોગ સાથે બાય બાય